તૈયારી કરી નાખી છે જામુડા માટે આજ તો, કેમ કે જામુડા માટે મત બેઠું પાછું અને આ થોડુંક અધર બેઠું છે એટલે કરી નાખી દાળ માથે કરવાનું છે તો તાપ ખરે હેઠો કર્યો તો આજકાલે માથે કરવાનો છે તાપ. બધી વાત જોતા હતા અને મસ્ત મજાનો વરસાદ પણ આવી ગયો છે. વાહ દીધું વાહ, મારા માંદેશ થઈ ગયા છે કેમ? જય માતાજી, જય બાપા સીતારામ. આજ ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. મિત્રો અમે જઈએ છે હવે લીંબુમાં જઈને પછી મળવી. લીંબુમાં આવી ગયા છે. આજ તો કાઢવાના છે વહેલા, તો વહેલા કાઢવા આવી ગયા છે. પેલા ભાગમાં તો બધું ચોખ્ખું કરી નાખ્યું છે. હવે આ ભાગમાં આવ્યા છે. હવે એ ભાગ તો હાવ ચોખ્ખો થઈ ગયો, એમાં તો કામ પૂરું થઈ ગયું બધું. હવે આ ભાગ લેવાનો છે. હવે તો આ ભાગ છે ને, હવે આ ભાગ લેવાનો છે. હવે આ ભાગમાં આવી ગયા છે. હવે આ ભાગ ચોખ્ખો કરવાનો છે. હવે તો આ ભાગમાં જ કામ કરવાનું છે. હવે ત્યાં લગી પૂરું થાય ત્યાં લગી તો હાલો કાઢવા મળી વહેલા. આ બે ગયા અતારમાં. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આપણે તો ભાઈ હજી આવી જ છે અને આપણે તો ભાઈ બે આયરું કાઢી નાખી વહેલાની. એટલે એ કહે છે કે વહેલા કાઢવા આવ્યો. હું તો બધાની પહેલાં થઈ ગયો છું, તો બે આયર કાઢીને પાણી પીવા બેસી ગયો છે. પાણી ઘડી વહેલા કાઢવા મળી આવી છે. પછી બેસી જાય ને તો પછી ફોન જોવા મળશે, ઊભી નહીં થાય. આવા વેલા છે, બધે વેલા છે. આ વેલા છે ને તો એ વહેલા નીકળી જાય આખા ભાગમાં, એટલે ચોખ્ખું થઈ જાય. પછી આ ખળબળ હોય તો એની દવા છટાઈ જાય એટલે ચોખ્ખું થઈ જાય. વરસાદ આવે એટલે જાય છે ઘેરે. છોકરાને ટાઈમ થઈ ગયો છે નિશાળે જવાનો. હવે એને તૈયાર કરી દેવી. 10:30 થઈ ગયા છે, સાટાઈ ચાલુ થઈ ગયા છે. હવે કોક મેં તૈયાર કરી દેવી ને એટલે મીચ્યા હવે જવાના છે મેકવા. હું જાઉં કે તું જાશો મેકવા કઈ? આ બધા એક તો તૈયાર થઈ ગયું છે, એક જ આગળ જાય છે. શેનું ફૂલ છે દીદું? છોકરા તો વૈયા ગયા, તૈયાર કરી દીધા. એટલે હવે આપણે થોડાક વહેલા બાકી છે, 2-3-4 હાયરું બાકી છે. તો આપણે જઈ પૂરા કરીએ. 700 માથે ચડી ગયા પતરા માથે. હવે મધને ઉડાડવા તો આને કાંઈક આવી ત્યાં તૈયારી કરી છે. જો તૈયારી કરી નાખી છે જામુડા માટે આજ તો, કેમ કે જામુડા માટે મત બેઠું પાછું અને આ થોડુંક અધર બેઠું છે એટલે કરી નાખી દાળ માથે કરવાનું છે તો તાપ ખરે હેઠો કર્યો તો આજકાલે માથે કરવાનો છે તાપ. જો આવું કાંઈક છે. જો માથે ચડાવ્યો છે કૂસો, મધને ઉડાડવાનું છે. હવે હાલો તૈયારી કરી નાખી છે હવે, અને ઉતરવામાં ધ્યાન રાખજે. જો પેલા તો ઉતરી જાય છે, અગર પછી છે ને હળગાવ્યા પછી મધ ઉડ્યું ને તો ઓટોમેટિક ઉતરી જાય, ધ્યાન રાખજે. હાલો આપણે તો ઉતરવાની તૈયારી કરી નાખી. હવે આ ઉઠશે તો પછી ચોટી જાય પાછી. તો હવે જગવીને ઉતરી જશે હેઠે ફટાફટ, કેમ કે બીજ તો લાગે. એવી રીતના માથે કરી નાખ્યું છે તાપ. ભીનું પડે છે થોડુંક એટલે બબલા ખાવા મળી બીકણ. જો મધનું ઉડાડવાનું જો તૈયારી કરી છે. હવે જો વાહડા માથે ભૂંગળી બાંધીને દીપ બાંધી છે. માથે તો કાંઈ ચડાય નહીં, માથે ચડી તો પાછું મધ પછી કવડી જાય. જો બાળી દીધું મધને, પણ આ બતરાન માથે બધે તાપ થયો. આને હળગાવ્યું જો પાણી નાખવું થોડું. જો પાણી નાખવું પડ્યું. તો બતરામ હોપટ તાપ કાઢ્યો એને. હજી જગેશ છે તો કાંઈ ઉડ્યું નહીં. ખાવા બે ગયા છે ને. હવે ગાંઠિયાનું શાક છે. આઠિયા વતન નાખેલા છે, મોટા મોટા ગાંઠિયા. જો એ ખાવ તો કેવો લાગે? કેવો લાગે? આ તો સારો લાગે ને ગાંઠિયા. ડુંગળી છે, ભૂંગળા, મરસું, ટાટી છાશ ને કેવડા, એવું બધું છે. મારે દીદુ અને અગ્ગુ અને ભાઈ બહાર વૈયા ગયા છે, અને ઝરમર સાટા પણ આવવા મળ્યા છે. આ તો અત્યારમાં આવવા મળ્યા છે. અત્યારમાં આવવા મળ્યા છે સાટા. તો અત્યારમાં આપણે વહી ગયા હતા આપણે દવા છાંટતા અડધો પગ સાચ્યો ત્યાં સાટા ચાલુ થઈ ગયા, કેમ કે પછી સટાઈ નહીં કાંઈ તો વીએવા પાછા ઘરે. તો હવે દીદુ અમારે રવા કેમ કરવા મળી છે વરસાદ આવ્યો એમાં. વાહ દીદુ વાહ, આજ વરસાદ આવ્યો એટલે મજા આવી જાય. તો ભાઈ વરસાદ આવી એટલે પછી દીદુને બહુ મજા આવી ગઈ. એટલે ગોળ ઘૂમવા મળી, ગીત ગાવા મળી છે. કાં દીદુ? આવી રીતના છે કાકભાઈ. વાતાવરણ પણ આજ જોરદાર છે. વરસાદ આવે એવું વાતાવરણ છે આજ તો ભાઈ, મસ્ત. તો વરસાદ આવી જાય તો વધારે સારું, જરૂર તો છે જ તે આપણે. તો વરસાદ અત્યારે આપણે રહી ગયો છે પાછો, બહુ કાંઈ આવ્યો નથી, થોડોક આવ્યો હતો. અને વરસાદ રહી ગયો એટલે ભાઈ આવ્યા પાછા લીંબુમાં. અને ભાઈ લીંબુમાં આપણે આવ્યા છીએ. કાકડી થોડીક નાખી દેવી છે. કાકડી કાલે ભૂલાઈ ગઈ હતી નાખતા, અને પછી યાદ આવ્યું સાટા આવ્યા એટલે
તો ભાઈ હું ને દીધું વી એવા છે. દીધું વી દાંતળીને ડબલું લઈને પાણી પાવા હોય કા દીધું. હાલો ભાઈ સોંપી દેવી થોડા ગાળે થોડા ઘણા અડધા બી નાખી દેવી એટલે કાકડી ખાવા થાય આપણે મસ્ત થાય. મોડું તો થઈ ગયું છે પણ તોય નાખી દેવી થોડી ઘણી. હાલો તો નાખી દેવી કા દીધું. બસ દીધું થોડુંક પાણી નાખે છે એ પાણી થોડુંક આમ સુકાઈ જાય. બસ ચાલો રેડી સોંપી દીધી છે હવે કાકડી. હવે અને ભાગી હવે ઘર બાજુ તો નહીં ટીપણા ભરવાનું છે આપણે કેમ કે દવા છાંટવાની છે એટલે ટીપણું ભરી લેવી. પછી શું છે વરસાદ આવે કરવે પછી લાઇટનું કાંઈ નક્કી હોય નહીં કાંઈ તો ટીપણું ભરેલું હોય તો આપણે દવા ગમે ત્યારે છાંટવા થાય તો વરસાદ રહી જાય એટલે પછી હવે દવા છાંટવાની છે. પણ આગાહી છે પછી ફૂલ આજ એટલે આજ નથી છાંટવાની એટલે ટીપણું એવું બધું ભરી રાખવી એટલે વાંધો ન આવે. અને હવે ટીપણું ભરવાનું છે એટલું ભરવાનું છે અને અહીંથી નોઝર ભાઈ ટીપણું ભરવાનું છે. દીધું મેં કહે છે નોઝર હવે કદી ચાલુ દીધું નોઝર. હાલો નોઝર ચાલુ થઈ ગઈ છે તો પાણી ભાઈ અમારે આવી ગયું છે ને જાય છે લીંબુમાં તો સંભાળ લેવી યાર ભાઈ. અને ભાઈ સવારમાં ભાઈ પાછી મજા બગડી ગઈ છે અને ભાઈ કોલેરું થઈ ગયું છે થોડુંક વધારે એટલે સવારની ઊભી થઈ નથી. પછી કાંઈ એને કાંઈ બ્લોક ઉતારવા નથી ઉતારતી જ હતી પણ પછી એને બંધ કરી દીધો ઉતારવાનો મજા બગડી ગઈ એટલે પછી તો મેં ઉતાર્યો ભાઈ. સવારમાં કીધું તમને વરસાદ આવ્યો તારે ને મજા નહોતી કાંઈ ને ભાઈ વરસાદ પણ હજી તો ને ભાઈ અત્યારે પાછો ઝરમર ચાલુ થયું છે. હવે બહુ કાંઈ ખાસ છે નહીં પવનની ઉડે છે ઝરમર આવે છે. બધી વાત જોતા હતા અને મસ્ત મજાનો વરસાદ પણ આવી ગયો છે. હા જ આવ્યો જો વરસાદ ક્યાં તો નહીં રાહ જોવડાવતા હતા બધા વરસાદ કરતા હતા આવતો નહોતો અને ચાલુ ગુબાંગ રેખવું છે હો ભાઈ. તો આજ વરસાદ એમ લાગે કે આજ વરસાદ સારો આવ્યો પવનને સારો હા જો હવે આજ વરસાદ આવ્યો છે પહેલો વરસાદ આપણે અત્યાર સુધીનો. કેમ કે અત્યાર સુધી કાંઈ વરસાદ હતો નહીં આપણે અને આવું વાતાવરણ હોય જે ભાઈ ઠંડુ હોય તો મજા આવે કાંક. તો આ બધા બેસી ગયા છે અમારે આ માંદેશ થઈ ગયા છે કેમ ફૂલ થઈ ગયું. આગલા બ્લોકમાં છે પાણીપુરી જ્યારે ખાધી હતી ત્યારે કીધું હતું કે વાંધો ન આવે આગળ દત્તી ખુલી જાય. એને શું કીધું ભલે દત્તી ખુલી જાય પણ ખાઈ લેવી છે તો આ દત્તી હજી ખુલી ગઈ પૂરેપૂરી હવાની ઊભી નથી થઈ. ભાઈ મસ્ત મજાનો વરસાદ પણ એક નંબર ચાલુ થઈ ગયો છે. પવનની હારો હાર આવે તો હવે એમ લાગે કે વાવણી થઈ જાય એમ કેમ કે અત્યાર સુધી કાંઈ નહોતું પણ આ પવન પાછો વધતો જાય છે. બહુ પવન આવે છે. પવનને લીમડા જોગતી કેમ થાય છે આ નમી હોતી ગયું છે પવન છે અને વરસાદ એવો છે ધોળિયો મસ્ત મજાનો ભાઈ વરસાદ આવી ગયો છે અને ભાઈ બહુ મજા આવે છે કેમ કે આજ વરસાદ પહેલો વરસાદ આવ્યો છે ફૂલે ફૂલ એમાં કાંઈ ન ઘટે. આવો વરસાદ આવી જાય ને વાવણી કરી નાખે હવે ઓહો આ તો બાકી હા આમ જો પાણી કેમેરામાં પણ પાણી ગરી ગયું છે. આવો વરસાદ હોય ને પણ એક નંબર ભાઈ આપણે મજા આવે અને ભાઈ ત્યાં પાણી પડે કંઈ ખબર નથી. લાઇટો પણ બધી બંધ કરી કેમ કે નક્કી નહીં પવન હારો છે લાઇટ એ બંધ કરવી પડે આપણે થોડી. અને આ બધા ગોદરા ઓઢીને બેસી ગયા છે. કેવા બેસી ગયા ગોદરા ઓઢીને ત્યાં જ ભાઈ છે. હવે ટાઈટ તો મને હલાવી દીધી છે સવારની ફૂલ વરસાદ આવ્યો અમારે બધા જો આ તો નિશાળે પણ નથી ગયા આજ વાવણી હાથ પાકી પાણી બહારની એક નંબર વરસાદ ભાઈ. હવે તો બધે લગભગ વરસાદ આવી ગયો છે બધે કેમ કે અમારે જ્યાં બધે કંઈ ખબર નથી કાંઈ વરસાદ હોય ન હોય કંઈ ખબર નથી કાંઈ તો અમારે આવી ગયો છે વરસાદ પહેલો વરસાદ હો ભાઈ. હવે ભાઈ પાણીની નવરાય હવે આખું ચોમાસું હવે પાણીની રજા થઈ જવાની કેમ કે પાણી વાળી દાંત વાળા દીધો મળતો બહુ લંબાયું ને હસ્યું અમને કહેવાયું છે પાણી વાળવામાં કાંઈ વાંધો નહીં. હવે વાલીડો આવી ગયો છે હવે કાંઈ માથાકૂટ નહીં કાંઈ વરસાદ મૂકી દીધો કાંઈ થવાનું નથી કાંઈ. તો અમારા કાલિશભાઈ પણ એ સુઈ ગયા છે રહી ગયા છે ખાટલા હેઠે. ચાલો મિત્રો તો આ બ્લોક આવ્યા સુધી આપણે આજ તો ભાઈ ભજીયા ખાવાના નથી કેમ કે આની ડચ્ચી ખુલી ગયેલી છે ફૂલ એટલે કાંઈ ભજીયા ખાવાય નહીં તો ડબલ ખુલી જાય. આજનો વિડીયો જો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલ્યા વગર.